નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પ્રયાગરાજ પ્રવાસના બીજા દિવસે 10 જાન્યુઆરીએ ઓલ ઇન્ડિયા રેડિયોની એફએમ રેડિયો ચેનલ કુંભવાણી લોન્ચ કરી છે। યોગીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું છે કે પ્રસાર ભારતી કુંભવાણી દ્વારા મહાકુંભના ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક પાસાઓને લોકો સુધી પહોંચાડશે। આ ઉમદા કાર્ય માટે પ્રસાર ભારતીની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન। प्रसार भारती ने महाकुंभ संबंधित तमाम माहिती माटे ओटीटी आधारित कुंभवाणी एफएम चैनल शुरू करी है। आ चैनल 103.5 मेगाहर्ट्ज फ्रीक्वेंसी पर प्रसारित थशे અને 10 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી પ્રસારિત થશે। આ ચેનલ સવારે 5:55 થી રાત્રે 10:05 સુધી પ્રસારિત થશે અને ત્યારે તેના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી ડોક્ટર એલ મુરુગન, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, જળશક્તિ મંત્રી स्वतंत्र देव सिंह, औद्योगिक विकास मंत्री नंदगोपाल गुप्ता नंदी, ओम प्रकाश राजभर, मुख्य सचिव मनोज कुमार सिंह, प्रसार भारती बोर्ड अध्यक्ष नवनीत सहगल हाजर रह्या हता। आ खास प्रसंगे योगीए कह्युं छे के मने विश्वास छे के आ एफएम चेनल मात्र खूब ज लोकप्रिय नहीं थाय परंतु महाकुंभ विशेनी माहिती दूરના ગામડાઓમાં પણ ફેલાવશે। कुंभवाणी एफएम चैनल शुभारंभ કરવામાં આવ્યો છે। પ્રયાગરાજમાં કુંભવાણી રેડિયો ચેનલનો આજરોજ શુભારંભ કરાયો છે। એફએમ ચેનલ 103.5 મેગાહર્ટ્ઝ પર પ્રસારિત થશે। સવારે 5:55 થી રાત્રે 10:05 સુધી આ ચેનલ પ્રસારિત થશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવ્યો છે। 10 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી આ એફએમ ચેનલ ચાલશે। तो प्रयागराज में कुंभवाणी रेडियो चैनल नो शुभारंभ કરવામાં આવ્યો છે। एफएम चैनल 103.5 मेगाहर्ट्ज पर प्रसारित થશે। चैनल नो समयगाळो सवारे 5:55 થી રાત્રે 10:05 નો છે। केंद्रीय रेलवे मंत्री अश्विनी वैष्णवे चेन्नई में इंट्रीगल कोच फैक्टरी एटले के आईसीएफ ની મુલાકાત લીધી। તેઓએ વંદે ભારત રેક, અમૃત ભારત ટ્રેનના કોચ અને વિસ્ટાડોમ ડાઇનિંગ કારનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું કે અમૃત ભારત ટ્રેન સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવી છે। તેના જનરલ કોચમાં કોઈ પણ પ્રીમિયમ ટ્રેન જેવી જ સુવિધા છે। તે સબકા સાથ, સબકા વિકાસ અને અંત્યોદયની ભાવનાથી બનાવવામાં આવ્યું છે। રેલવે મંત્રીએ કહ્યું કે તેમને આ ટ્રેનમાં ઘણી નવી સુવિધાઓ જોવા મળશે, જેમ કે સીટો અને પંખાઓની ગુણવત્તા, ચાર્જિંગ પોઈન્ટ અને નવા ડિઝાઇન કરેલા શૌચાલય। વંદે ભારત ટ્રેનમાં પણ સતત સુધારા કરવામાં આવી રહ્યા છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 10,000 લોકોમોટિવમાં કવચ ફિટ કરવામાં આવી રહ્યું છે અને 15,000 કિલોમીટર ટ્રેક સાઇટ ફિટિંગ પણ કરવામાં આવી રહી છે। એન્જિનની સામે કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે અને હવે નવી ડિઝાઇનના બોલ્ટ પણ બનાવવામાં આવી રહ્યા છે। સાથે જ આ બોલ્ટને સ્થાપિત પણ કરવામાં આવી રહ્યા છે અને જેથી તેમણે દૂર કરી શકાય નહીં। અમૃત ભારત ટ્રેનના ભાડા રેલવે બોર્ડ દ્વારા નક્કી કરાશે। ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી 0 થઈ ગઈ છે, જેના કારણે દિલ્હી લખનૌ હાઈવે પર 5 કારની એકબીજા સાથે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હાપુરના બાબુગઢ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે જણાવ્યું તે અનુસાર આજે સવારે 7:30 વાગે સિમરોલી બોર્ડર કાલી નદી પુલ પર ધુમ્મસના કારણે નેશનલ હાઈવે નંબર 9 પર ઇકબાલ નામના વ્યક્તિની ગાડી જે મુરાદાબાદથી દિલ્હી તરફ જઈ રહી હતી તે કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી, જે બાદ એક પછી 5 જેટલી કાર અથડાઈ હતી અને ગાડીમાં સવાર તેના પુત્ર ઇમરાન અને પત્ની હિના ઇજાગ્રસ્ત થયા હતા। હાલ બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।
દેશની રાજધાની દિલ્હી સંપૂર્ણપણે ધુમ્મસમાં લપેટાયેલી જોવા મળી હતી. દ્રશ્યતા કિલોમીટર સુધી ઘટી ગઈ હતી. રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વાહનોની ગતિ એટલી હદે ધીમી પડી ગઈ છે કે 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરવી પણ મુશ્કેલ બની રહી છે. ત્યારે વાહન ચાલકોએ ઇમરજન્સી લાઇટનો સહારો લેવો પડ્યો હતો. નજીકના વૃક્ષો પણ દેખાતા ન હતા. IMD દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે. આ ધુમ્મસ ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતના મોટા ભાગમાં પણ જોવા મળ્યું હતું, જેની અસર ગૌતમ બુદ્ધ નગરમાં પણ જોવા મળી છે. રહેણાંક વિસ્તારોમાં ગગનચુંબી ઇમારતો પણ નજર સામેથી ગાયબ થઈ ગઈ હતી. અહીં દ્રશ્યતા 50 મીટરથી ઓછી હતી. દિલ્હી એરપોર્ટથી આવતી જતી ફ્લાઇટ્સમાં પણ વિલંબ થવાની શક્યતાઓ પણ વધી ગઈ હતી. ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. અમેરિકાના લોસ એન્જલ્સમાં ઘણી દિશાઓથી ફેલાતી ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતિકાત્મક કેન્દ્ર હોલિવૂડ હિલ્સની નજીક પહોંચી ગઈ હતી. આગ હજુ પણ કાબૂમાં આવી નથી અને સેંકડો ફાયર ફાઇટર તેને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગમાં 8 લોકોના મોત થયા છે અને 1.3 લાખથી વધારે લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેલિફોર્નિયામાં લગભગ 3,01,000 ઘરો અને સંસ્થાઓ પાવર વિના છે, જેમાંથી અડધા લોસ એન્જલ્સ કાઉન્ટીમાં છે. આગ લગભગ 28,000 એકર વિસ્તારને લપેટમાં લીધી છે. આગના કારણે અંદાજે 5,15,000 કરોડનું નુકસાન પણ થવા પામ્યું છે. આગમાં હોલિવૂડ સ્ટાર સહિતની હસ્તીઓના ઘરો સહિત 1,000થી વધારે ઇમારત પણ નાશ પામી છે. આગને લોસ એન્જલ્સના ઇતિહાસની સૌથી વિનાશકારી આગ ગણવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ જો બિડેને ઇટાલીની સફર રદ કરી છે, જે રાષ્ટ્રપતિ તરીકેની તેમની છેલ્લી વિદેશ યાત્રા હશે. આગ પર કાબુ મેળવવા માટે 1400થી વધારે ફાયર ફાઇટર તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા હોલિવૂડ સ્ટુડિયોએ તેમનું કામ બંધ કરી દીધું છે. AFI એવોર્ડ્સ જેવી વીકેન્ડ ઇવેન્ટ પણ રદ કરાય છે. ઓસ્કાર નોમિનેશન પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. હવે તે 19મી જાન્યુઆરીએ થશે. ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સ પણ 26મી જાન્યુઆરીએ યોજાશે. તો આગને કારણે હવામાં ધુમાડા અને રાખના વાદળો સર્જાયા છે. તેથી સધર્ન કેલિફોર્નિયાના 1,07,00,000 લોકોમાંથી એડવાઇઝરી જાહેર કરાઈ છે. જ્યારે જંગલમાં લાગેલી આગ હાર્ટ એટેકનું કારણ બની શકે છે અને અસ્થમાના દર્દીઓની સ્થિતિ પણ વધુ ખરાબ કરી શકે છે. કેલિફોર્નિયાના લોસ એન્જલ્સમાં ફાટી નીકળેલા દાવા નળમાં લોકો પોતાનો જીવ બચાવવા ઘર સામાન મૂકી સુરક્ષિત સ્થળે આશરો લઈ રહ્યા છે. તો બીજી તરફ ચોર લૂંટારાઓ આ દુર્ઘટનાનો લાભ લેતા ખાલી પડેલા ઘરોમાં લૂંટ મચાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે લૂંટફાટ કરનારા 20 લોકોની ધરપકડ કરી છે. લોસ એન્જલ્સ કાઉન્ટી સુપરવાઇઝર કેથિન બર્ગરે જણાવ્યું હતું કે આ કટોકટીના સમયમાં અમુક લોકો, ખાસ કરીને જે ઘર ખાલી હોય છે, તે ઘરોમાં ચોરી અને લૂંટ મચાવી રહ્યા છે. રાજ્યમાં HMPVનો ત્રીજો કેસ નોંધાયો છે. અમદાવાદમાં 9 મહિનાના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. સાઉથ બોપલમાં રહેતા પરિવારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજ રોજ હ્યુમન મેટા ન્યુમોવાયરસનો એક કેસ રિપોર્ટ થયેલો છે. જે બાળક 9 માસનું બાળક છે અને મેલ ચાઇલ્ડ છે. બાળકને અગાઉ બોપલની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલો હતો, જેમાં તેને રેસ્પિરેટરી ઇલનેસના સિમ્ટમ્સ હતા. દર્દીને શરદી, ખાંસી આ પ્રકારની કમ્પ્લેન હતી અને ત્યારબાદ તારીખ 9ના રોજ તેનો રિપોર્ટ કરવામાં આવેલો હતો. તેમાં વાયરસ ડિટેક્ટ થયેલો છે. વાયરસ આઇસોલેશન થતા અને HMPVનું ડાયગ્નોસિસ થતા આ પેશન્ટને ચાઇલ્ડહુડ હોસ્પિટલ બોપલ ખાતે શિફ્ટ કરવામાં આવેલો છે. આ બાળકને કોઈ ટ્રાવેલિંગની હિસ્ટ્રી નથી અને હાલમાં પેશન્ટને હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે. બનાસકાંઠામાં દિયોદર માર્કેટયાર્ડની પેઢી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. દિયોદરના વેપારીએ આણંદના કિરીટ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં 16,135 કિલો મગફળી ખરીદીને વેપારીને પેમેન્ટ ન ચૂકવ્યાનો મામલો સામે આવ્યો છે. 10,08,373 રૂપિયા આપવાની આનાકાની કરતા વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે વાર આવી પેમેન્ટ લેવાની ત્યારે એમને કંપની ઉપર નાખી દીધું, કંપનીવાળો પેમેન્ટ આપશે. પછી કંપનીવાળો અવારનવાર એમને પ્રોમિસ આપતા હતા કે આજ આપશું, કાલ આપશું,
એવું કરતાં કરતાં 2 મહિના થઈ ગયા અને અત્યારે કંપનીવાળાએ કીધું કે પછી આપનો બ્રોકર આપને પૈસો આપશે. એ ઉડાનપૂર્વક જવાબ આપતા આપતા ફરિયાદીને ખબર પડી કે મારા સાથે એક છેતરપિંડી થઈ છે, કોઈને પણ મને પેમેન્ટ આપવાનું નહીં. અત્યારે જૂનાગઢમાં ઇકોઝોનના વિરોધને લઈને ઉત્તરાયણનો તહેવાર અલગ રીતે ઉજવવામાં આવશે. ઇકોઝોન સાથેના સ્ટીકરોવાળા પતંગો અને ફુગ્ગાઓ પણ ચગાવવામાં આવશે. પતંગો ચગાવી ત્યારબાદ એમને કાપી નાખવામાં આવશે. ઇકોઝોનનો વિરોધ હવે પતંગથી થશે. આ સાથે જ ઇકોઝોન લાગુ કરશે તો ઇકોઝોનને પણ કાપી નખાશે તેવી ચીમકી આમ આદમી પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ વખતે ઇકોઝોન નાબૂદના બેનરો વાળા પતંગો ચકશે અને ઇકોઝોનના બેનરો સાથેના જે પતંગો છે એ પતંગોને કાપવામાં આવશે, બલૂનો ચગાવવામાં આવશે, ફુગ્ગાઓ અને રાક્ષસની આકૃતિવાળા જે ફુગ્ગાઓ છે આ તમામ ફુગ્ગાઓ સાથે ઇકોઝોનના બેનરો જોઈન્ટ કરી અને એમને ચગાવવામાં આવશે અને એમને ચગાવીને ત્યારબાદ એમને કાપવામાં આવશે અને આ કાપીને સરકારને સીધો સંદેશ આપવામાં આવશે કે સરકાર જો આ ગીર વિસ્તારની અંદર બળજબરીથી ઇકોઝોન લાગુ કરવાનો પ્રયત્ન કરશે તો ગીરના લોકો આ ઇકોઝોનને જેમ પતંગને કાપે છે એમ આ ઇકોઝોનને પણ કાપી નાખશે. પાટણમાં દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાવાની ઘટના સામે આવી છે. પાટણ એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે માતરવાડી રોડ નજીક દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂની પેટીઓથી ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્લાન કર્યો હતો અને ત્યારે એલસીબી દ્વારા ₹20 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 લોકોની અટકાયત કરાઈ છે. અમદાવાદમાં થલતેજની જેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ પણ શાળાએ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં. અમદાવાદમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનીનું મોત. થલતેજની જેબર શાળામાં ધોરણ 3માં કરે છે અભ્યાસ. વિદ્યાર્થીનીને સીડી ચડતા સમયે છાતીમાં થયો દુખાવો. વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થીનીને કરી મૃત જાહેર. અમદાવાદના થલતેજની જેબર શાળામાં ધોરણ 3ની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી મોત નીપજતા શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી ગાર્ગી તુષાર રાણપરા નામની વિદ્યાર્થીનીને સીડી ચડતા સમયે છાતીમાં દુખાવો થયો હતો. આ બાદ શાળામાં સીડી પર જ વિદ્યાર્થીની ઢળી પડી હતી. हमने देखा कि कॉरिडोर में जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी एंड अल्टीमेटली कुछ अनइजीनेस दिख रहा था. फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई. चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी. तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया. देखकर लगा कि उसको थोड़ी ब्रीदिंग प्रॉब्लम हो रही थी जिस वजह से उसको CPR दिया गया एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फोन किया. જો કે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીને સારવાર અર્થે તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કાર્ડિયાક અરેસ્ટને કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જો કે પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી જેબાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8 વર્ષની જે બાળકી છે તે બાળકીનું કરુણ મોત છે તે કરુણ મોત નીપજ્યું. તો સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બાળકી છે તે બાળકી પોતે સ્કૂલમાં હતી ત્યારે અચાનક જ તેને દુખાવો થતાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલાના જે સીસીટીવી છે તે સીસીટીવી પણ સામે આવે છે. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ જે બાળકીનું કરુણ મોત છે તે મોત નીપજ્યું હતું. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે અલગ અલગ સીસીટીવી અને નિવેદનો છે તે નિવેદનો નોંધ્યા હતા. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં
તો જે સ્કૂલમાં જે બાળકીના મોત મામલે ક્યાંક ને ક્યાંક જે પરિવારજનો છે તે પરિવારજનો પણ સ્કૂલે પહોંચ્યા હતા ને ત્યારબાદ પોલીસ છે તે પોલીસ પણ સ્કૂલે પહોંચી એટલે કહી શકાય કે જે પ્રમાણે 8 વર્ષની જે વિદ્યાર્થીની હતી તે વિદ્યાર્થીનું જે કરુણ મોત છે તે કરુણ મોત નીપજ્યું. તો હાલમાં તો પોલીસે અલગ અલગ જે સીસીટીવી છે તે સીસીટીવી તપાસવાના શરૂ કર્યા. સાથે જ જે અલગ અલગ જે સ્કૂલના જે સ્ટાફ છે તે લોકોના નિવેદનો પણ નોંધવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે માત્ર 8 જ વર્ષની જે બાળકી છે તે બાળકીનું મોત છે મોત સ્કૂલમાં થતા સંપૂર્ણ જે ગમગીની પરિસ્થિતિ છે તે હાલમાં સ્કૂલમાં સર્જાય છે. કેમેરામેન કેતન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસોમાં વધારો થતાં જ દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ હ્યુમન મેટાન્યુમો વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. શું છે વધુ વિગત, જોઈએ અહેવાલમાં. સાબરકાંઠામાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ. અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ. HMPVની સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ સતર્ક. રાજ્યની હોસ્પિટલોમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. HMPVને લઈ સાબરકાંઠાથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. 2 દિવસ અગાઉ બાળકનું સેમ્પલ લેવાયું હતું, તો સેમ્પલનો રિપોર્ટ ગત મોડી રાત્રે પોઝિટિવ આવ્યો હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. તો બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ HMPV વાયરસનો સમગ્ર કેસમાં 2 દિવસ પહેલા બાળકનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયું હતું. ત્યારે આજે રિપોર્ટ પોઝિટિવ આવતા બાળકના ઘરના લોકોના પણ રિપોર્ટ કાઢવામાં આવ્યા છે. 7 વર્ષના બાળકની સારવાર હેઠળ વેન્ટિલેટર પર રખાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે અને તે જ વિસ્તારના અન્ય બાળકોનું પણ ચેકિંગ કરવામાં આવશે. ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MOH, સિવિલ સર્જન, SDH, સુપ્રિન્ટેન્ડન્ટને આ વાયરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં HMPV વાયરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઈ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમરેલી લેટરકાંડમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આજે વધુ 24 કલાક ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં. પરેશ ધાનાણી હજુ 24 કલાક કરશે ધરણા. વેકરિયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ. આંદોલનને વધુ 24 કલાક માટે લંબાવવાની જાહેરાત. આવતીકાલે અમરેલી બંધની કરી હતી જાહેરાત. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા નથી, ધાનાણીનું નિવેદન. અમરેલીના બહુચર્ચિત લીટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતા હતા. જો કે તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આવતીકાલે અમરેલી બંધ રાખવાની તૈયારીઓની અપીલ કરવામાં આવી છે. સાથે જ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. પરેશ ધાનાણીના 24 કલાક ઉપવાસ બાદ રાજકમલ ચોક ધરણા સ્થળે મેડિકલ ટીમ પહોંચી હતી. જ્યારે મેડિકલ ટીમે તપાસ કરતા પરેશ ધાનાણીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈ પોલીસ અને નેતાઓ ઉપર પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કર્યા હતા.
અને તેમણે જણાવ્યું હતું કે આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક પૂર્ણ થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી નથી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતા વધુ 24 કલાક ધરણા રહેશે. તેમજ આવતીકાલે સવારે 10 વાગે ધરણા પૂર્ણ થશે અને અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા માટે વેપારીઓને અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તે હજુ પણ યથાવત છે. નવી ઔદ્યોગિક રેલવે લાઇનનો ભારે વિરોધ કરીને બધા જ ખેડૂતો એક જ નારો જાન લેગે પર જમીન નહીં દેગેનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તો ખેડૂતોની એક જ માંગ છે કે જૂની જે લાઇન વેરાવળથી વાયા તાલાળા પ્રાચીથી કોડીનાર છે જેને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે. એમાં સાસણગીરના પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થશે. ખેડૂતોનો એક જ ધ્યેય છે, જમીન દેગે જાન નહીં દેગે. કારણ કે આ એક ફળદ્રુપ જમીન છે ને એના પાસે એક ઓપ્શન છે. સોમનાથ થી કોડીનાર જે લઈ જાવી છે એમાં વચ્ચે તાલાળા થઈને મીટર ગેજ છે એને બ્રોડગેજ કરી નાખે ને આખી લાઈન કન્વર્ટ ન્યા કરી નાખે. સરકારને જમીને સંપાદન નહીં કરવાની આવે અને ફાયદો થવાનો છે. ને એક મોટો બેનિફિટ એ છે કે સાસણિયાથી નજીક પડે છે. બ્રોડગેજ આવવાથી મોટી મોટી ટ્રેનો લાંબા રૂટની આવશે, પર્યટકો બી વધશે, એટલે સરકારને ફાયદો થાય એમ છે. અને એ 4-5 ઉદ્યોગો છે એવા, અને એના ખાતર થઈને આ બધા ખેડૂતે જમીન લગભગ માનો કે 4000 ખેડૂત જેવાની જમીન જાય એમાં 1500-1200 ખેડૂતની તો નીલ થઈ જાય છે. એટલે એ માટે અમે ભેગા થયા અને કાયમી માટે અમે રહેવાના છે અને આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. અને આ ના ઉપરથી એવું સાબિત થઈ કે આ પેસેન્જર ટ્રેન છે જ નહીં, આ માલવાહક છે. અને 4000 ખેડૂતો સીધી લીટીમાં આવે છે ખાતા વિના, અને 1000 ખેડૂતો તો આમાં ખાતેદાર જ મટી જાય છે સીધે સીધા. અમે તો દર વખતે કલેક્ટર સાહેબને બી મળતા અને આપણે મનસુખભાઈને બી મળેલા છે. આગળ બધા યુરોપના પ્રમાણે બધા જાતા છે, બધાનો રિસ્પોન્સ સારો જ આવતો. પણ ક્યાંક ને ક્યાંક પાછું આ 2 વર્ષમાં પાછું હાજર થઈ જાય છે, કઈ કાગળિયા વિનાનું આ. મતલબ આનું કઈ રીઝન હજી સુધી આવ્યું નથી અને અમારી લડત તો છેલ્લે સુધી ચાલુ છે. છેલ્લા શ્વાસ સુધી આમાં અમે મૂકવાના નથી. જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે. માળિયાહાટીનામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અંદાજિત ₹20 લાખની ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. 6000 ખેડૂતોની નોંધણી થઈ અને જેમાં બારદાન દીઠ 300 ગ્રામ મગફળીની ખરીદી વધુ કરાય છે. એક ખેડૂત દીઠ અંદાજિત 3 કિલો વધુ ખરીદી કરાય છે. તો અંદાજિત ₹20 લાખની ગેરરીતિ સામે આવી છે. એક જ તાલુકામાં 3 સેન્ટર કાર્યરત છે, જેમાં માળિયાહાટીના તાલુકામાં માત્ર એક જ સેન્ટર ઉપર ગેરરીતિ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગોલમાલ કરતા આ માર્કેટિંગ યાર્ડમાં માળીહાટીના છેલ્લા 14 દિવસથી આ અહીં બારદાન નહોતા. કાલે અમે ઉગ્ર રજૂઆત કરી અને ત્યારબાદ આજે બારદાન આવ્યા છે. ત્યારે આજે રિયાલિટી ચેક કરતા બારદાન છે માત્ર 700 ગ્રામનું છે અને એને કિલોનું ગણવામાં આવી રહ્યું છે. એટલે એક ખેડૂતે એક બારદાને 300 ગ્રામ વધારે મગફળી લેવામાં આવી રહી છે, જે બહુ મોટે પાયે સ્કેમ થતું હોય એવું મને લાગી રહ્યું છે. માળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જે ટેકાના ભાવે ખરીદી થઈ છે ને તેમાં ગોલમાલ થતી હોવાના જે આક્ષેપો લાગ્યા છે અને જેને લઈને આપણે સીધા જ અધિકારી સાથે વાત કરશું કે જે અહીંના જે ગુજકો માર્શલના જે અધિકારી છે, સાહેબ શું કહેશો? આજે ગોલમાલના આક્ષેપ લાગ્યા છે, જે ગુણીની અંદર વધુ મગફળી છે તે ખેડૂતોની જાય છે તેવા આક્ષેપો છે, શું કહેશો? એમાં એવું છે કે આપણે નિગમના બારદાન પહેલા આવતા તો એ 36 કિલો ત્યારથી ભરતી આવે છે, એટલે એ પ્રમાણે ચાલતા આવે છે. અહીંયા આપણે મગફળી કેટલા કિલો અંદર હોય, બારદાન કેટલું, આખું સમજાવો ને. કેટલા કિલોની મગફળી અંદર આવતી હોય છે, કેટલા કિલોનું બારદાન હોય છે ગ્રામનું? 35 કિલોની ભરતી કરવાની હોય છે. એમાં બારદાનમાં અમુક 750 હોય, 720 હોય, 800 ગ્રામ, અમુક 850 અલગ અલગ આવતા હોય. એવું કઈ કન્ફર્મ હતું ને કે 720 તો 720 જ આવે. એટલે એ પ્રમાણે આવી રીતના રાખતા હોય છે અમે. 35 900 કે 36 હોય, થોડું એક્ઝામ્પલ રહેતું હોય થોડું. સાહેબ એક્ઝામ્પલ રહેતું હોય, પરંતુ તમે જે હાલ સ્વીકારો છો કે જે રીતે ગોલમાલ થઈ છે અને વધુ મગફળી, એવો કોઈ નિયમ છે કે વધુ મગફળી એમાં નાખવી પડે ખેડૂતોની મગફળી? એટલે બારદાનમાં અમુક એવી રીતના આવતું હોય વધઘટ, એટલે થોડીક એક્સ્ટ્રા રાખતા હોય એમ. સાહેબ એવો નિયમ છે એક્સ્ટ્રા રાખવાનો? એટલે બારદાન જેવી રીતના આવતું એવી રીતના પછી બારદાનની કે અને મગફળીની ભરતી એવી રીતના રાખવી પડે ને આપણે. સાહેબ ગોલમાલ તો થઈ છે કે નહીં? હા, એ છે થોડી ગોલમાલ છે ને. હા, આ બાબતે કોઈ પગલા લેવાશે? ઉચ્ચ અધિકારીઓને કોઈને જાણ કરી છે? અમે જાણ કરી દઈશું. હા,
સાહેબ અત્યાર સુધી ચાલતું હતું, આપે અહીંયા સુપરવાઇઝરમાં છો, અત્યાર સુધી ચાલતું હતું, આજે મીડિયા આવ્યું, આક્ષેપો લાગ્યા પછી તમે જાણ કરશો, અત્યાર સુધી કેમ જાણ ન કરી? અત્યાર સુધી કેમ જાણ ન કરી? હા, હવે શું કરશો? જાણ કરી દેશું અમે ઉપર. તો ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો કે અધિકારી હતા ગુજકો માર્શલના, કે અંતે તેમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી જાણ કેમ ન કરી, તો તે કંઈ જ બોલવા તૈયાર નથી, પરંતુ હવે તે જાણ કરશે. જોવું રહ્યું કે આગામી સમયમાં મગફળી કૌભાંડને લઈને કઈ રીતની તપાસ થાય છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, માળિયા. મહેસાણામાં વડનગરના ઉણાદ ગામમાં દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં ઉચ્ચાપત થઈ હોવાનું સામે આવ્યું છે. મંડળીના મંત્રી અને સ્ટોરમેને ઉચ્ચાપત કરી હોવાનું સામે આવ્યું છે. મંત્રી લવચી ચૌધરીએ 18,99,000ની ઉચ્ચાપત કરી હતી, તેમજ સ્ટોરમેન જયશંક ચૌધરીએ 24,67,000ની ઉચ્ચાપત કરી છે. ત્યારે બંને કર્મચારીઓએ કુલ ₹43,66,000ની ઉચ્ચાપત કરી છે. ઉચ્ચાપત કર્યા બાદ પાછળથી રકમ જમા પણ કરાવી હતી. ત્યારે સમગ્ર મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કચ્છના આડેસર ગામે સહકારી મંડળી દ્વારા પાક જાળવણી માટે જરૂરી ખાતર વિતરણ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. મંડળી પાસે 700 બોરી ખાતરનો સ્ટોક હતો અને જેમાંથી માત્ર 200 બોરીનું જ વિતરણ કર્યા બાદ બાકીના 600થી વધારે ખેડૂતોને ખાતર આપવાનું બંધ કરી દેવાયું છે. તો ખેડૂતોનો આરોપ છે કે મંડળીના સંચાલકો વધુ ભાવ મેળવવા માટે જાણી જોઈને વિતરણ અટકાવી રહ્યા છે. રવિ સિઝનનો સમય નજીક હોવાથી અને કેનાલમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને ખાતર ન મળતા તેમની ખેતી પ્રભાવિત થવાથી ચિંતા સતાવી રહી છે. ઇન્ડિયા એટ 9માં હાલ એટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.